સરદાર પટેલ યુનિવર્સિટીમાં 75મા બંધારણ દિવસે સામૂહિક આમુખનું વાંચન અને બંધારણ ક્લબની સ્થાપના કરવામાં આવી। બંધારણ ક્લબ વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યો પર વિચાર વિમર્શ કરવાનું મંચ પૂરું પાડે છે। વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આજરોજ 25/11/2024ના 75મા બંધારણ દિવસ નિમિત્તે ભારતના બંધારણના આમુખનું સામૂહિક વાંચન અને બંધારણને લગતી વિવિધ પ્રવૃત્તિ માટે બંધારણ ક્લબની સ્થાપના યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કરવામાં આવી। આ ક્લબ દ્વારા આગામી સમયમાં બંધારણને લગતી કાર્યશાળાઓ અને પરિસંવાદો, ચર્ચા, સ્પર્ધા, વ્યાખ્યાન જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવશે। આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલ, કુલસચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ તથા યુનિવર્સિટી પરિવારના સભ્યો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું કે આજે દેશભક્તિ અને બંધારણની પ્રત્યે શ્રદ્ધા દર્શાવતો એક ઐતિહાસિક દિવસ છે। આ 75 વર્ષ સફરમાં ભારતનું બંધારણ સમગ્ર વિશ્વ માટે એક શ્રેષ્ઠ પ્રેરણાનું પ્રતીક રહ્યું છે। આ અવસરે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે બંધારણ ક્લબની સ્થાપના કરવામાં આવી છે। આ બંધારણ ક્લબ માત્ર એક ક્લબ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે વિચાર વિમર્શ અને દેશની પ્રજાસત્તાક મૂલ્યોથી પ્રેરિત રહેવાનું એક મંચ હશે। આ ક્લબ દ્વારા યુવા વર્ગ બંધારણમાં સમાવિષ્ટ અધિકારીઓ અને ફરજોને નિર્ભયતાથી સમજાવવામાં આવશે। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા એક બંધારણ ક્લબની આજે ઐતિહાસિક દિવસે બંધારણ દિવસે આપણે સ્થાપના કરી છે। આપણે શું જાણીએ છીએ કે બંધારણને 75 વર્ષ પૂરા થયા છે અને રાષ્ટ્રમાં સમાનતા, ન્યાયિક પ્રણાલી એને માટે બંધારણની બહુ આવશ્યકતા છે। તો વિદ્યાર્થીઓમાં બંધારણ પ્રત્યેની ભાવના જાગૃત થાય અને સમાનતા અને સહજીવન લોકો જીવી શકે એવા ઉદ્દેશ્યથી આ ક્લબની સ્થાપના કરવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે અધિકારોની અને ફરજોની આપણે ત્યાં ઘણી બધી વાતો થતી હોય છે, પણ અધિકારોની સાથે સાથે આપણા કર્તવ્ય શું છે એનો પણ આપણને બોધ થાય અને આગામી રાષ્ટ્ર નિર્માણમાં આપણે કેવા કાર્યો કરવાના છે એ પ્રત્યે નવી પેઢીને જાગૃત કરવા માટે આ ક્લબની સ્થાપના કરવામાં આવી છે। રિપોર્ટર વનિત ટાંગ, જનાદેશ ન્યૂઝ, આણંદ।